ગુજરાતમાં માહિતીના અધિકાર કાયદાના અમલીકરણમાં વધી રહેલા વિલંબ અને રાજ્ય માહિતી આયોગની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતા આરટીઆઈ એકતા મંચના રાજ્યભરના અગ્રણી કાર્યકરોએ રાજ્યપાલને આવેદનપત્ર આપી તેમના હસ્તાક્ષેપની માંગ કરી છે। નોંધનીય છે કે રાજ્યપાલ સમક્ષ આયોગની કામગીરીની સમીક્ષા, સમયબદ્ધ કાર્યવાહી અને જરૂરી સુધારાત્મક પગલાં લેવા રજૂઆત કરી છે। અગાઉ પણ આ મુદ્દે વ્યૂહાત્મક રચના ઘડવા માટે મંચ પ્રતિનિધિમંડળે મધ્યપ્રદેશના પૂર્વ રાજ્ય માહિતી આયુક્ત તથા પ્રદેશ 24 ગુજરાતીના એડિટર ઇન ચીફ રાહુલ સિંહ સાથે બેઠક યોજી હતી અને બેઠકમાં પંક્તિ જોગ અને પંકજ ભટ્ટ, અલ્પેશ ભાવસાર ને મહેન્દ્ર પટેલ, જયદેવ દાધલ અને સોમિલ રાજપરા, જસવંત વાઘેલા અને હરિનેશ પંડ્યા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા। આ ચર્ચામાં રાજ્ય માહિતી આયોગમાં વધતા વિલંબ અને અપીલોના ઢગલા અને નાગરિકોને સમયસર માહિતી ન મળતી હોવાની સમસ્યાઓ પર ધ્યાન દોરાયું હતું। કાર્યકરોએ જણાવ્યું કે આરટીઆઈ માત્ર કાયદો નહીં પરંતુ પારદર્શિતા અને જવાબદારીનો પાયો છે। ગુજરાતમાં આરટીઆઈ એક્ટના અમલીકરણની સ્થિતિનો મામલો સામે આવી રહ્યો છે। રાજ્ય માહિતી આયોગની કામગીરીથી આરટીઆઈ એકતા મંચ નારાજ જોવા મળી રહ્યું છે અને આરટીઆઈ એકતા મંચે રાજ્યપાલને પત્ર આપ્યો છે અને તેમના હસ્તક્ષેપની માંગ કરી છે। હવે સમયબદ્ધ કાર્યવાહી અને જરૂરી સુધારાત્મક પગલાં લેવા માટે રજૂઆતો પણ કરવામાં આવી છે। ત્યારબાદ આરટીઆઈ માત્ર કાયદો નહીં પરંતુ પારદર્શિતા અને જવાબદારીનો પાયો પણ ગણવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં આરટીઆઈ એક્ટના અમલીકરણની સ્થિતિનો મામલો સામે આવી રહ્યો છે। રાજ્ય માહિતી આયોગની કામગીરીથી આરટીઆઈ એકતા મંચ નારાજ જોવા મળી રહ્યું છે। આરટીઆઈ એકતા મંચે રાજ્યપાલને પત્ર લખ્યો છે અને તેમના હસ્તક્ષેપની માંગ કરી છે। સમયબદ્ધ કાર્યવાહી અને જરૂરી સુધારાત્મક પગલાં લેવા માટે અલગ અલગ રજૂઆતો કરવામાં આવી છે અને ત્યારબાદ આરટીઆઈ માત્ર કાયદો નહીં પરંતુ પારદર્શિતા અને જવાબદારીનો પાયો છે। ગુજરાતમાં આરટીઆઈ એક્ટના અમલીકરણની સ્થિતિનો મામલો સામે આવી રહ્યો છે, જેમાં રાજ્ય માહિતી આયોગની કામગીરીથી આરટીઆઈ એકતા મંચ નારાજ જોવા મળી રહ્યું છે। આરટીઆઈ એકતા મંચે રાજ્યપાલને પત્ર લખ્યો છે અને તેમના હસ્તક્ષેપની માંગ કરી છે। સમયબદ્ધ કાર્યવાહી અને જરૂરી સુધારાત્મક પગલાં લેવા માટે રજૂઆતો પણ કરવામાં આવી છે। ત્યારબાદ આરટીઆઈ માત્ર કાગળ પર જ નહીં પરંતુ પારદર્શિતા અને જવાબદારીનો પાયો ગણવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં આરટીઆઈ એક્ટના અમલીકરણની સ્થિતિનો મામલો સામે આવી રહ્યો છે। હવે જેમાં રાજ્ય માહિતી આયોગની કામગીરીથી આરટીઆઈ એકતા મંચ નારાજ જોવા મળી રહ્યું છે અને આરટીઆઈ એકતા મંચે રાજ્યપાલને પત્ર પણ લખ્યો છે અને હસ્તક્ષેપની માંગ કરી છે। સમયબદ્ધ કાર્યવાહી અને જરૂરી સુધારાત્મક પગલાં લેવા માટે રજૂઆતો કરવામાં આવી છે। આરટીઆઈ માત્ર કાગળ પર જ નહીં પરંતુ પારદર્શિતા અને જવાબદારોની પાયો પણ ગણવામાં આવી રહ્યું છે। તો વધુ જ માહિતી સાથે આપણી સાથે પંકજ ભટ્ટ, કન્વીનર ગુજરાત આરટીઆઈ એકતા મંચના એ જોડાઈ ગયા છે। જી, આપનું પ્રદેશ 24માં હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ તો રાજ્યપાલને આવેદનપત્ર આપવાની જરૂર કેમ પડી છે અને મુખ્ય માંગણીઓ શું છે? મુખ્ય માંગણી એક એવી છે કે જે ગ્રામ પંચાયતની અંદર જે ગ્રામ પંચાયતની સભા મળે એ સભાની અંદર જેટલા મેમ્બરો હાજર રહ્યા હોય સભ્યશ્રીઓ, એ સભ્યશ્રીઓ પોતે સહીઓ કરે છે અંદર જે હાજર રહેલા હોય। હવે જે હાજર રહેલા જે સભ્ય છે એની અમે એક અરજદારે માગણી કરી હતી, પણ એવું કહેવામાં આવ્યું કે જે અંદર સહી કરવામાં આવે છે સહીનો દુરુપયોગ થશે, એના લઈને અમારે આવેદનપત્ર આપવું પડ્યું। જી, આરટીઆઈ અરજીઓ અને અપીલોના નિકાલમાં કેટલો વિલંબ થઈ રહ્યો છે? વિલંબ હાલના તબક્કે 6 માહિતી કમિશનર હોવાથી બહુ લાંબો વિલંબ નથી હોતો, પરંતુ પ્રથમ અપીલ અધિકારી જો અપીલની સુનાવણી ના કરે તો એને પરત મોકલવામાં આવે છે, રિમાઇન્ડ ઓર્ડર કરે છે। ખરેખર તેવું ના હોવું જોઈએ, કારણ કે 45 દિવસ સુધી પ્રથમ અપીલની સુનાવણી ના કરે
ત્યારબાદ અમે સેકન્ડ અપીલ આયોગમાં કરીએ. આયોગમાં કર્યા પછી આયોગ 1 મહિનામાં સુનાવણી કરવાનો હુકમ કરે છે. એટલે ટોટલ અમારે 2 મહિના એટલે 2.5 મહિના સુધી અમારે પેન્ડિંગ રહે. જી, આ વિલંબથી સામાન્ય નાગરિકોને કેવી અસર પડી રહી છે? કશું નહીં. પછી શું થાય કે વિલંબથી માણસ કંટાળી જાય, માહિતી ના માંગે અથવા કાયદાનું કોઈ ચોક્કસ પાલન ના થાય. જી, હવે આ મુદ્દે સરકાર અથવા રાજ્ય માહિતી આયોગ તરફથી અત્યાર સુધી કોઈ પ્રતિસાદ મળ્યો છે? ના, અમે એમને બી ચીફ ઇન્ફોર્મેશન કમિશનરે લેખિત આપ્યું છે, પણ હજુ એમનો જવાબ નથી આવ્યો. અમે આજે કાગળ આપે એમને લગભગ 3-4 દિવસ જ થયા. એટલે અમે રાહ જોઈએ છે. જી, જો હવે માંગણીઓ નહીં સ્વીકારાય તો આરટીઆઈ એકતા મંચનું આગામી પગલું શું રહેવાનું છે? તો તમે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર આ બાબતે મળીશું અને જરૂર લાગે તો અમે કાયદાકીય સલાહ લઈ અને આગળનું પગલું ભરીશું. જી, આપ પ્રદેશ 24માં જોડાયા એ બદલ આપનો આભાર. ઓકે. ગુજરાતમાં આરટીઆઈ એક્ટના અમલીકરણની સ્થિતિનો મામલો સામે આવી રહ્યો છે. આપે જેમ જોયું એમ રાજ્ય માહિતી આયોગની કામગીરીથી આરટીઆઈ એકતા મંચ નારાજ જોવા મળી રહી છે અને આરટીઆઈ એકતા મંચે રાજ્યપાલને પત્ર લખ્યો છે અને હસ્તક્ષેપની માંગ પણ કરી છે. સમયબંધ કાર્યવાહી અને જરૂરી સુધારાત્મક પગલાં લેવા માટે રજૂઆતો પણ કરવામાં આવી છે.